જાવું છે મમ્મી ચાવી ક્યાં હે? ચાવી તો બટા હશે પેટીમાં, પણ હું તને શું કહું છું, હા તું મને થોડાક પૈસા દે ને, હું મામાને ઘીરે જી આવું ને મામાની ખબર કાઢતી આવું. મામાને મજા નથી ને વાંકાને, તો તું મને થોડાક પૈસા દે એટલે હું જી આવું અતારમાં. કેટલાક જોઈએ? મને 300-400 રૂપિયા દે ને એટલા જ ઘણા. 300-400 શું થાય? એ ઓલો કબાટમાં પડ્યો 2000 લેતા જાવ અત્યારે. એટલા બધા શું કરવા મોટા મારે ત્યાં દેવા થાય છોકરાઓને વરી પાઈ ને એમ નામ જાય તો એવું સારું લાગે. આપણે ઘરમાં પૈસા જોઈને મને ખાલી એટલા દે ને. એ લેતા જાવ તમે, એ તમ તારે પૈસા તો હે બીજા. મને દેજો 5000 મારો જોઈ છે. શેના 5000 જોઈશ તારે? મારે કઈ તારા ઘર ક્યાંય ફરવા નથી જાવું. મારા ભાઈ ને મજા નથી, બધાય ખબર કાઢી ગયા. તાર મામી નો કાલે ફોન હતો, બેન તમે આવવાના હતા ને? માસી બીમાર છે, મારે જવાનું છે. જો તારે ભલે ને જવાનું હોય, તને કાઈ પૈસા નથી મળવાના, બરોબર? કેમ મને પૈસા ન મળે? તમારા મમ્મી ને પૈસા મળે? મમ્મી ને મળે જ ને પૈસા. મમ્મી ને શું કામ ન મળે પૈસા? ઈ કેમ મને પેલા એવો કઈ ભેદભાવ ન હાલે. બાયડી એ ભેદભાવ ની વાત ન હોય. તને કઈ વાપરવાની ભાન નથી હોતી. મમ્મી ને 2000 દીધા હોય ને તો ઈ 1500 ઘરમાં લઈને આવે પાછા. તને 5000 દીધા હોય ને તો 2000 તો ઉસીના લઈને તે વાપરી નહીં ખાવે, બરોબર? અને અમને એને મોટા કર્યા છે, તે નથી કર્યા. એમાં નાના મોટા કરવાની ક્યાં વાત આવી? બરોબર, એટલે એની હારે વધાર ન કરવાનો હોય પૈસાનો ને એનો. બુદ્ધિ વગર દાદા જોઈશે. હું તો 300-400 રૂપિયા જ કહું. બુદ્ધિ વગરની ની હોય, બુદ્ધિ વગરની. એ તું રેવા દે, તું બોલ માં કાઈ. મમ્મી ને પૈસા દેવા, તને નથી દેવા. જા એ તું ક્યાં અત્યારમાં ચોકલેટ લઈને આવસ? તમારું આમ થઈ છે ને ઘરમાં ધ્યાન જ નથી. હા પણ નથી દેવું ઘરમાં ધ્યાન. મમ્મી કરતા હોય માવડિયા તેમાં 1 નંબરના. ચાવી ગોતવાનું કીધી તો તને હું કયું નો ગોતું હું? તને એમ થયું ગોતું? હેની ચાવી? રિક્ષાની. તો ગોતી લેવાય અહીંથી. જો આ વસ્તુ છે, તમે જે આ બોલો છો ને એના હિસાબે તમારા માન નથી ઘરમાં. હા તમારા મમ્મી ને કયો ગોત દે. હા તો ઈ તો ગોતી જ દે હે, એને ગોતી લીધી હશે ચાવી, બરાબર? મમ્મી જ કરતા હોય. એ મમ્મી કાહે એ નથી કાઈ જરૂર તારી. તારે જાવું હોય ત્યાં વઈ જા. હા ઈ શું માવડિયા નાવડિયા કરતી? માં હાસવે તમારા હગુ તમને મોટા કરે છે, બરોબર? તમાર માએ મને નથી. પણ તને નથી કરી. તારી માનું તને નથી કાઈ હોય જ ને. અમાર માનું અમને. હા તો કા અમને અમારી માનું ન હોય? તને તારી માનું હોય તો અમને અમારી માનું હોય ને. જો આખા ગામમાં બધા બાયડું ઘેલા કેવા હોય. ઈ બાયું ઘેલાનું. આ જો બીવી વાળા હું કોઈ વાત કરું કે મેં આમ કર્યું આમ કર્યું, મારે ખાલી મામાને મજા નથી તો મેં પણ ઈ ભલે ને બોલ કરે, આપણે કઈ એનું કામ ન દેવાનું. કઈ ગણતરી જ કરો છો? કરવાની જ ન હોય. કાકાને જેમ કાઢી નાખો છો. તારી ગણતરી જ ન કરવાની હોય, બીજી રહેવા દે. હાલો જાવું હોય ને જાવ. મામા કરતા હોય. નો કોઈ દી કે તેડવા આવે, નો કોઈ દી કે મૂકવા આવે. જ્યાં જાવું હોય ત્યાં વઈ જતા રીતે, જ્યાં જાવું હોય ત્યાં વઈ જતા રીતે. નાની ગીગલી છો? અને તું નાની ગીગલી છો તને નો આવડે? વ્યવહારમાં આવે માર ભેગા. હાલો મમ્મી તમારે ક્યાં જાવું છે મૂકી જાવ. મમ્મી તમારે ક્યાં જાવું છે તો માને મૂકવા જાવ છો, વહુ ને મૂકવા કે ન આવે? ના નહીં ભાઈ, અમારે વ્યવહાર હોય, હગાવાલા હોય. પણ તારે શું નથી આવું એમ કહું છું. તો તું હવારમાં કકરાટ કરતી હોય જીગુ. તો કોઈ રાજી થઈને કહેશ કે મમ્મી તમે જઈ આવો. તમે અત્યારમાં જ પૈસા માંગ્યા તો તમારે બપોર મગાઈ, અત્યારે હું કામ માંગ્યા? પણ હું બસ તડકાની જાઉં, હું અત્યારમાં ટાટાપોર જાઉં ને તો મારે અત્યારે જ જાવું છે. પોગી જાઉં, બરોબર? મારે અત્યારે જ જાવું છે. આપા જવા માંડો, જાવ. હા તો દ્યો પૈસા. એ 500 રૂપિયા પડ્યા લઈ લેજે. 500 રૂપિયા કઈ ન થાય. હા તો નથી 5000. 5000 નથી આવતા એમ ઠેકડા મારે 5000 હાટું. હો નથી, હું લાખો રૂપિયા કમાતો. અરે મારે અહીંયા બધાને દેવા હોય. કાઈ કોઈ હારા વાળા દીધી છે ને મને, તો મારે બધા નાથમાં 100 રૂપિયા દેવા હોય. હા તો બધા એટલે તમારે 500 જણાને થાળ્યું છે એટલે શું આ કરવાનું? 50 હોય એટલે ને એકને 10 દઉં, એકને 20 દઉં, એકને 50 દઉં. દેવાના જ ન હોય પૈસા. તું છોકરી છો, બધાને 100 રૂપિયા દેવા. તું છોકરી છો તાર દેવાના. તો મોટી છું ને, લગન થઈ ગયા છે. મારે બધાને વ્યવહારમાં દેવા પડે. એમને તને તાર કાકાની દેશ કઈ તું ઘરમાં વાત બહુ કરે જીગુ હમણેથી. તો તું એવો કંટાળો લેવરાયો છે ને હવે તો. કંટાળો જ મને છે તમાર બેન. આને જે જવા દેવું હોય ને જવા દિયો, બાકી કાઈ ન કરે. નાની ના તો કાઈ નહીં, હું મારા બિસ્તા જ ભરું છું. હા ભરી જ લે. હા કાઈ ફેર પડે છે વઈ જાવ તો યાર કાઈ ફેર ન પડે. તારો વાદ જ ખોટો છે. તું ખોટીમાં દીપલાય. તું ચાવ્યું ભરાવો છો તમે? ચાવ્યું નથી ભરાવતી. માનું તો હોય ને બટા. અમે મોટા કે અમને દુઃખ પડ્યું છે, બરોબર?
મંડો તૈયાર થવા જાવું કાંઈ કામે નથી કરું, કામ કરીને જાયજો, હું જાઉં છું. હા પણ હું તો નહીં જાઉં, તું તો અમને ગમે ત્યારે વાત કરીને જ ઊભી હોત બરોબર હારો હાલ એટલે હું નહીં જાઉં. ઊભી ઉપડી ગયું. દીકરા ઘેરી થઈ ગયો. એમ દીકરા ભેગી નથી, મારે ખબર કાઢવા જવાનું છે બરોબર ને મારા ભાઈ વાયા પડ્યો કરતા ખબર કાઢવા ન જાવું, મારા ભાઈ કીધું નો માંગો છે બધાય ખબર કાઢી આવ્યા તો અમે કીધું મને ખાલી 400-500 દ્યો તો હારો હાર ઉલ્લી છે. મારો દીકરો બી શું ઉલરી ગયા. છોકરા એટલે બાઈ જો બોલો વયો ગયો અને હવે એને જાવું છે, હું કહું હું નહીં જાઉં બીજું શું હોય એમાં બરોબર. તો તમે તમારે ક્યાંય નથી જાવું, તમે ઘરે રહ્યો, મારે જાવું છે જ. હાલ તો તું જ જાય, તું ગમે ત્યાં જવાનું હોય ત્યાં કોઈ કીધું રાજી થઈને કે જાવ મમ્મી મામાની ખબર આ હું આવી જ જાઉં હોય પાણીવાળી નોકરી. દૂધ જ એવું આવે દૂધ નકરા જ એવું. દૂધની હે ઈ. નકરા દૂધની હે હું આમાં ખાઉં? હાલ તો ત્યાં તઠેલો પડું. હાલી ભલે મારી પડતી. હા, મારા હાહરા સિવાય કોઈ મારે છે ને કરતા નથી આ ઘરમાં, મારે કઈ ગણતરી જ નથી મારા દીકરાની. હા રોજા તારા એમનો બરોબર મારો છોકરો બોલ્યો તારો લખનનો ફોટો તમતાર જાવું હોય ને નહીં કરે. લઈ જા પૈસા હે હા તો એ દે હે. દે હાલો, હું જાઉં છું મમ્મી. એ હા તારી- તારા ધ્યાન રાખજે વાહન નાખતા હોય ને રોડ ઉપર જતા હોય ને આ કકરાટ કરતી હોય ધણી ઘરે આવે કે વાહન ઉપર જતા હોય ને કોઈ દી કકરાટ ન કરી હા પણ તમારે હે ને એને બોલાવાના જ નહીં, તમારા દીકરા તમારે બોલાવાના ના, બસ નહીં બોલાવાની. મારો છોકરો મારો ફાયદો છે. ભાઈડો તારો હોય શું થઈ ગયું મેં 20 વરાનો કર્યો 9 મહિના 20 વરસ કરી લીધો ને, હવે પૂરું થઈ ગયું, મોટા થઈ ગયા ને લે બસ, મોટા થઈ ગયા હવે એટલે પરણાવી દીધો ને તમારો કઈ હક તો નથી હવે ઈ ભાઈડો થઈ ગયો, હવે એને ભાઈડો રહેવા દ્યો, હવે દીકરો ન બનાવો ખોટો. દીકરો જ છે મારો દીકરો મારો જ છે તને બહુ વટ હશે ને તો કે તમારે એની યાર બોલવાનું જ નહીં. તને મૂકી દઈશ પણ મને નહીં મૂકી દે મારો છોકરો એમાં એકલી હે સંસ્કાર તારા જેવી પેદા હા, ઈ તમારે બોલાવાનું નહીં એટલે ઈ મારો થઈ જાય. મારો છોકરો મને પૂછે મને પાણી નથી પીતો તો હું કહું મને ન બોલાવતો તને શું છે પૈસા વાપરવા જડે બીજો કઈ તે તમારા લીધે છે ને એને હું ગમતી નથી. આપણ કઈ વહીવટ કરી એક જ ઘરમાં વહીવટ લાવો હાથમાં થપા એટલે હમણાં વહીવટ કરી નાખું. કેટલા કરવાના? ઉડાડવામાં કરી નાખત સમજી હા, તમે જાણે બધા વહીવટદાર, મારા માવતરને ઘર હું મેં પૈસા જ નહીં ભર્યા હોય, તમારા ઘરમાં જ રૂપિયા. રૂપિયાની વાત નથી તારે બેન પણ એવી છે ને ઉડાડવા વાગ્યું બરોબર એટલે ઉડાડું રોજ આ ઉપડી સવાર પડીને રોજ આ ઉપડી તે બેનપણી બધાયનું હોય, તમારના ડોસું દોસ્યું હોય તે તમારે ઘોડ રખડવા નથી જાતા ને કે હા તો અત્યારે જ રખડવાનું, અત્યારે જિંદગી જીવવાની હોય, પછી તમારે જેમ કઈ વ્યવહારના કામમાં જવા હાટે તારો કકરાટ ઉઠીને હોય તારો કકરાટ કાયમની માટે હોય એ બંધ થઈ જા અને જાવું હોય ને જા નીકળ. જો આનો કકરાટમાં છોકરાને ક્યાંય જવા નથી દેતો વરી વરીને પાછો કઈક ભૂલી ગયા હોય એટલે આવ્યા હોય, નો મારા હાટું આવ્યા. આની છે ખબર મારું છે કઈ? તું નીકળ. મારા ડોસી જ મારા ઘરમાં નો જો, એના લીધે જ આપણે તું નથી જ નો ભરતું. જોઈ મારે ઘરમાં. ઈ જેદુને આવ્યા છે ને એ અહીંયા, તું નો જોઈ મારે ઘરમાં કીધું ને તને નીકળ. આય. ક્યાંય નો જાઉં હું. કા ડોસી ક્યાંય નહીં જાય, ડોસી વાળીની થાતી ને ભીસડા ખરી જાય. ગામડે આવ્યા છે ને ગામડે વયા જાય બરોબર, ડોસી વાળીની. ડોસી નથી મારી માં છે, આમ આમ નહીં તું નીકળ આય. નહીં જાઉં, નીકળ. નહીં જાઉં. આય. બટા એમ કર માં લપ તારમાં કર માં ને બટા લઈ લઈશું ડોસી. લપ કર માં હતી ને ઘરમાં. હું ડોસીને જ તગડીશ, હું ક્યાંય નથી જવાની. રવા દે બટા રવા દે ને હવે હે કેમ બોલે નહીં નકર તો તારો જીભડો વાડે રાખ ને તમારા લીધે વાહ, ખબર ઘણ થાય છે. દીધી. ઉઠીને જ લપ કરતી હો સોલો ધંધે તમારે જાય છે એને તે. બોલાવાના જ નહીં. બરોબર તમે નહીં બોલાવાના જ બોલાવાના નહીં, કરતી હા બટો એવી હે ને ક્યાંથી નોરી છે આવી તો કોઈ દી મારી જિંદગીમાં આવી મારી બાઈ બેનપણી ભેગી જાવ ઈ તમને ખટકે છે. હા તે ખટકે જ ને ઉઠી ઉઠીને રખડવા જાવતા એમ ના નથી પાડતા અમાર કોક દીક જવું પાણી હા, હાથ મારી ભરી બેનપણી નથી લુખ્યું. હા ભલે લૂચ્યું ન હોય પૈસા વાળ્યું રહ્યું તો અમારે વ્યવહારના કામમાં જાવું હોય તો અમારે બેનને ગયા હોય તો નાસ્તા પાણી કરતા હોય, જમતા હોય તો કઈ પૈસા નો કાઢવા પડે. હાલો ફોન ને દો બધે પાણી પૈસા દેવા દેશું ને પડે. ન્યા નો 200-300 રૂપિયા કોઈ થાય. નથી છોડીને પૈસા હારે લઈ થાય. જાવી કે નથી ક્યાંય લઈ જાવી છોડીને ઘરે મૂકીને બે દોડી દાસ હા તે ન્યા બધી છોકરી હોય ન્યા આને કોણ હાચવે? કોઈ નો હાથવે અને તમારે શું કામ છે? દિન દાડા હાચવાય. કરો એટલે નો હાથવે આ ઘરે શું મારે કામ? તો વ્યવહાર હાટે જાવું તું તોય તે જવા દીધી ઓલો છોકરો હવારમાં ધંધે જાય તો કકરાટ કરીને તારા નામનો બેઠી છો ઈને કાંઈ થયું ને એટલે તારા તો મારે ભીસડા કાઢી નાખો મારા છોકરાને ખરોસ આવી ને તોય આજ સુધી બહુ તારું સાહસ એને કાંઈ મારવું નથી.
એને છે મારું કે લાગે છે તમે હવે છે ને ગામડે વયા જઈજો ક્યાંય ન જાવું હવે બહાર એકલી રાખી એટલે ને આંગણવાડી ફોન હાલ અને આને લઈ જઈજો ને ત્યાં ભણાવજો માર નથી જોતી અહીંયા હા હાથે પેદા કરી છે ને હાથે મોટા કરો તો ખબર પડે હાલો દો માં હાલો દો બગાડીને બે હાલ કરી નાખી છે હજી 3 વર્ષની થઈ નથી ત્યારે દો માં દો આખો દી ફોન દઈ દે બરોબર એ છોકરું છે તાર કોઈ ઢાંઢી નથી અને મારી થઈ બેનપણીનું નામ જ નહીં લેવાનું ક્યારેય ગઈઢી થઈ ગઈઢી અને આ સાંજે છે ને તમારા બિસ્તરા ભરજો ને વહી જઈજો ગામડે આલે આ રહ્યો બેટા આ રહ્યો જો આ આંગણવાડી ફોન છે બરોબર ગામડા ભેગા થા. ક્યાંય ન જવાની આ કઈ કર્યાવર નહીં કઈ તાર બાપા એ તને હારે દીધું આ નથી ઘરમાં નો દીધું હોય તમે વયા જાઓ. વયા જાજો, તમારા લીધે વયા છે ને ઈ મને બોલાવતા નથી એ તારા લખણે નથી બોલાવતો મારા લીધે મારા લખણ હશે અમારા બે માણા નસલ ભરતું હતું રોજ આમ જાતા રેસકોસ ને હા, બધે બધે તમે આવ્યા ને જાતા. તેદુના મન કે લઈને નથી ગયા તું તૈયાર થા મોડું થાય 9 વાગ્યા આઈ જા હાલો તમે છે ને વહી જઈજો જ. ક્યાંય નથી જાવું Mami.